શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે આપણે શ્રીમદ ભાગવત દસમ સ્કંદ પંચમ અધ્યાયના જે પ્રથમ 18 શ્લોકો નંદ મહોત્સવના આપેલા છે, એમાં ગઈકાલે આપણે 12 નંબરના શ્લોક સુધીનો વાત કરી. હવે આપણે જે છેલ્લા 6 શ્લોકો ગઈકાલે જોયા હતા, એમાં એ 6માના જે 7મો અને 8મા નંબરનો શ્લોક હતો, એમાં ગોપોએ નંદ મહોત્સવમાં ભાગ લીધો એની વાત હતી. અને 9, 10, 11 અને 12 આ 4 શ્લોકોમાં ગોપીજનોએ નંદ મહોત્સવમાં જે ભાગ લીધો એની વાત હતી. ગોપીજનોને ખાલી કૃષ્ણનું, નંદરાયજીના તો લાલનનું પ્રાકટ્ય થયું એ જાણીને જ આનંદ ઉત્સવ મનાવવાનું ચાલુ કર્યું. જ્યારે ગોપોને ત્યાં નંદરાયજીના ત્યાં ગયા પછી જ એમને ઉત્સવનો આનંદ પ્રાપ્ત કર્યો છે. આટલો ડિફરન્સ છે. એટલે સુખદેવજીએ ગોપો માટે 2 જ શ્લોકો મૂક્યા છે, ગોપીજનો માટે 4 શ્લોકો મૂક્યા. મહાપ્રભુજી આ ગોપીજનોનું જે 4 શ્લોકો છે ભાગવતના, એના પર કારિકા લખેલી છે, ગઈકાલે શ્રવણ કરાઈ હતી. ફરીથી વાત કરીએ આપણે. ગંધો રૂપમ તથા સ્પર્શ કટાક્ષ બ્રહ્મરોક્તય તાપી ચતુસ્તયમ જ્ઞેયમ રસમ જ્ઞાસતી માધવ. આ મહાપ્રભુજી એમ કહે છે કારિકામાં, ગોપીઓએ ગંધ, રૂપ, સ્પર્શ અને ભ્રમરના કટાક્ષ જેવા વક્ર વચનો એ 4 માધવને જણાવવાના છે. અને માધવ પોતે રસનું પાન કરાવશે. હવે જુઓ, હજી તો નંદ મહોત્સવ ચાલી રહ્યો છે, હજી તો ગોપીજનો નંદ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. પણ હવે આ વ્રજની જે લીલા છે, મધુરાતિ મધુર લીલા, એ ભગવાન મુખ્ય લાભ જે છે એ ગોપીજનોનો છે. હવે હજી તો આપણને 46-47મા અધ્યાયમાં ભ્રમર ગીતનો પ્રસંગ આવશે. પણ મહાપ્રભુજી હજી તો 5મા અધ્યાયમાં જ એ ભ્રમર ગીતની વાત કરતા સમજાવી દે છે કે ભ્રમરના કટાક્ષ જેવા વક્ર વચનો. જુઓ, ગોપીઓની જે વાક્યોક્તિ છે ને, અહીંયા લખ્યું છે ભ્રમરોક્તય, કટાક્ષપૂર્ણ વચનો. ગોપીજનો કૃષ્ણને ગમે તેમ કહી શકે છે. એ બધું આપણે જે રસિયાના પદો છે એમાં પણ આપણે એ હોળીખેલ ભલે ભાગવતમાં નથી, પણ આપણે સત્સંગમાં લઈશું. ભ્રમર ગીત ભાગવતમાં છે. દાનલીલાના પદોમાં પણ ગોપીજનો કૃષ્ણને ગમે તેમ કહી શકે છે. એ બધું ભાગવતમાં નથી. દાનલીલા, માનલીલા, વસંત લીલા, એ બધું ભાગવતમાં નથી. પરંતુ એ જે વક્રોક્તિ છે, વાંકા વચનો જે છે, એટલે એ નંદાસજીનું રાસપિંજય દહીંમાં પણ એ વસ્તુનો ઉલ્લેખ છે કે જો પ્રેમપૂર્ણ વચનો સીધા સીધા કહેવામાં આવે તો પ્રેમનો એટલો આનંદ નથી આવતો જેટલો એ પ્રેમની અંદર વક્રોક્તિ એટલે કે વાંકા વચનો બોલવામાં આવે તો એ પ્રેમનો ઉભરો ઓર આવે છે. એ વસ્તુ આપણને નંદાસજી આગળ જોઈશું તો જણાવશે. હવે આ ગોપીજનો જે કૃષ્ણની સાથે જે લીલાઓ કરવાના છે, હજી તો શરૂઆત થઈ, હજી તો નંદ મહોત્સવ ચાલે, હજી તો લાલન પારણામો છે, હજી તો પોઢેલું છે. પણ મહાપ્રભુજી અત્યારથી આપણને કહી દીધું કે માધવ ને ગોપીઓએ એ બધું માધવ પાસે એવા એ બધું રસનું પાન માધવ ગોપીજનોને કરાવશે. તો અહીંયા ભજમાં ભગવાન આવ્યા છે ગોપીજનોની પાસે, તો એ જે લીલાઓ બધી પ્રકટ કરેલી છે એમાં જો આ જગતનો નાથ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, તો એ ગોપીજનો શું કહે છે? રસખાનજી તો કહ્યું કે તાઈ આઈર કે છોહરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. હવે આ કનૈયાને અહીંયા વજમાં ગોપીઓ નચવવાની છે અને જેમ કહેશે એમ કનૈયાને બધું કરવું પડશે 11 વર્ષ સુધી. પછી ઠાકોરજી જતા રહેશે એટલે ગોપીઓને એ બધી લીલાઓની મધુર મધુર યાદો સતાવશે.
અને આ તો પુષ્ટિ માર્ગ છે, વિરહનો માર્ગ છે. એ તો પ્રકટ કર્યો છે ભગવાને વ્રજમાં આવ્યા અને પછી જતા રહ્યા, એ વિરહનો માર્ગ પ્રકટ કર્યો, એવો તો પુષ્ટિ માર્ગ છે. એટલે તો આપણને સુરદાસજી કહે છે કે જો કચું કહે વ્રજે વધુ સોઈ સોઈ કરત તોતરે બેન બોલણ સ્વાવી. હવે ગોપીઓ કનૈયાને નચવશે એટલું જ નહીં, પણ જેટલું જેટલું કામ બતાવશે બધું કનૈયાને કરવું પડશે વ્રજમાં. આગળ સુરદાસજી કહે છે ધામ કે કામ વ્રજબામ સબ ભૂલ રહી કાન બલરામ કે સંગ ડોલે. અરે યાર ગોપીઓ આ કનૈયાની જોડે મસ્તી કરવામાં પોતાના ઘરના કામકાજ પણ ભૂલી જાય છે કે છે. અને કાન બલરામ કે સંગ ડોલે, બસ કનૈયાના બલરામની જોડે મસ્તીમાં જ દિવસો પૂરા કરે છે કે છે. તો આ બધી જે વ્રજની લીલાઓ છે મહાપ્રભુજી અત્યારે આપણને કારિકામાં અત્યારથી ઇન્ડિકેટ કરી દીધું છે કે વૈષ્ણવ તૈયાર રહો, આવી બધી મધુર મધુર લીલાઓ આવી રહી છે. અને માધવ પોતે રસનું લખ્યું છે, રસમ જ્ઞાસતી માધવ, માધવ હવે રસપાન કરાવવાના છે. તો આપણે પણ જોડે જોડે એ ગોપીઓનું જે મધુર રસ મળવાનો છે, તો આપણે પણ શ્રવણેન્દ્રિય દ્વારા એનું રસપાન આપણે પણ કરીશું. હવે જે કારિકા લખી છે એની સુબોધની જેમાં મહાપ્રભુજી લખે છે કે ગોપીઓ શૃંગાર સજીને ગયેલી છે, કાનમાં ઝૂલતા 2 કુંડલો છે, કૂચયુગલ અને માળાઓથી ગોપીઓ શોભતી હતી. પછી ગોપીઓના જે રાજેશ તામસ અને સાત્વિક પદાર્થો જેટલા ઘરેણા પીરેલા એમાં 3 પ્રકારના જે તે ઉત્સવમાં એમની આસક્તિ બતાવે છે. ગોપીઓના કાનમાં ચમકતા મણિવાળા કુંડળ હતા, કંઠમાં સુવર્ણના હાર હતા, ભાત ભાતના વસ્ત્રો પહેરેલા હતા, અંબોડામાંથી જે પુષ્પોની વેણી ગૂંથી છે, પણ એવા ડોલતા ડોલતા ઉતાવળે ચાલે છે કે બધા પુષ્પો રાજમાર્ગ પર વેર વિખેર થઈ રહ્યા છે અને જાણે કે પુષ્પોની પથારી થઈ રહી હોય એવું થઈ રહેલું છે કે છે. ગોપીઓ હવે નંદ ભવનમાં આવી ગઈ છે. ગોપીઓનો પ્રવેશ તો સુતિકા ગ્રહ સુધી છે, ગોપોનો પ્રવેશ નથી. ગોપો તો નંદજીના આંગણમાં આવીને જ ઉત્સાહ આનંદ મેળવી રહ્યા છે. ગોપોનો પણ મનમાં દુઃખ થાય છે કે અમને લાલાના દર્શન થતા નથી, પરંતુ ગોપીઓ તો બહુ બળભાગી છે, સુતિકા ગૃહમાં અંદર ગઈ છે. આપણે બધી વાતો ગયા અઠવાડિયે જોઈ છે. અહીંયા લખ્યું છે ગોપીઓ અંદરના ભાગમાં જઈ અને બાળકને આશીષ આપવા મળે. જુઓ તમે આ પુષ્ટિ માર્ગ, અહીંયા ભક્ત ભગવાનને આશીષ આપે છે. સામાન્ય રીતે ધર્મની અંદર શું હોય કે ભગવાનની પાસેથી ભક્ત આશીર્વાદ મેળવે, અને આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા ગોપીજનો ભક્તો છે, લાલન ભગવાન છે, તો ત્યાં જઈને આશીષ આપે. શું આશીષ આપે છે? લોબા સમય સુધી ચિરંજીવો ગોપાલ, ચિરંજીવો ગોપાલ એ આપણે જ ખબર છે ને એ પદ છે. તો અહીંયા લોબા સમય સુધી રક્ષણ કરો એવી આશીષ એમના મુખમાંથી નીકળી છે. હવે ગોપીઓએ આવી આશીષ કેમ આપી છે? તો લખે છે કે ગોપીજનો શ્રુતિરૂપા છે, એમને ખબર છે કે 11 વર્ષ સુધી જ અમને આ આનંદ કરાવશે, પછી અમને વિરહના રસમાં, અત્યારે પ્રત્યક્ષ સંયોગ રસ છે અને પછી વિરહ રસ, બંનેમાં આનંદ તો બંનેમાં જ છે. આપણે બી કહીએ છીએ ને તાપ ક્લેશ આનંદ, આપણામાં શબ્દ શું આવે છે? તાપ ક્લેશ આનંદ. તાપ ક્લેશનો પણ એક આનંદ છે, વિરહનો પણ એક આનંદ છે કે છે. એટલે પેલા ગુજરાતીમાં કહે છે કે પ્રતીક્ષામાં જે આનંદ હોય તે વિરહમાં, તે મિલનમાં ક્યાંથી હોય? કોઈ વસ્તુની પ્રતીક્ષા કરો તો આનંદ આવે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે, અને પછી એ વસ્તુ મળી જાય એટલે તૃપ્ત તમે થઈ જાઓ, પતી ગયું. તમને કદાચ ખબર હશે જ, મેં વાત કરી હોય તો, કે દિલીપ કુમાર રાય ભારતમાં એક મોટા સંગીતજ્ઞ થઈ ગયા. એમ કહેવાય છે એમના માટે હી વોઝ અ મેન ઓફ ગોલ્ડન વોઇસ. અને આપણું ભારતીય સંગીત નહીં પણ વિદેશનું સંગીત, બધું પાશ્ચાત્ય સંગીતમાં પણ એમની જબરજસ્ત માસ્ટરી હતી, કારણ કે બધી નેચરલ ગિફ્ટ હતી એમનામાં બધી. અને એ એટલું ખરું કે દેશ વિદેશમાં ઇવન 1952ની સાલમાં જવાહરલાલ નહેરુએ આ દિલીપ કુમાર રાય અને એમની શિષ્યા ઇન્દિરા દેવીને
વિશ્વના પ્રવાસી ભારત સરકારના ખર્ચે વિશ્વના પ્રવાસે મોકલેલા, જેથી ભારતીય સંસ્કૃતિનો તમે પ્રચાર કરો. તો દરેકે દરેક જગ્યાએ દિલીપ કુમાર રાય ખૂબ સુંદર ભજનો ગાય, અને ઇન્દિરા દેવી નૃત્યાંગના હતી અને એ એક સુંદર નૃત્ય કરતી, અને એવી રીતે એમની ભારતીય સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર કરેલો. તો એ દિલીપ કુમાર રાય આટલા મોટા સંગીતકાર હતા, પણ એમને ક્યારેય પણ કૃષ્ણ સિવાય કંઈ ગાયું નથી. કૃષ્ણ એ જ એમના આરાધ્ય, અને કૃષ્ણના જ ભજનો ગાવાના, કૃષ્ણ સિવાય બીજા કોઈ ભજનો ગાવાના નહીં. તો હવે એમના ભજનો જ્યારે ગવાતા હોય ત્યારે એની બાજુમાં ગોપાલ કનૈયો આવીને બેસી જાય એના ભજનો. આ રોજની વાત છે, 1-2 દિવસની વાત નથી, આ હું રોજની વાત કરી રહ્યો છું. રોજ જે ભજનો ગાય, દિલીપ કુમાર રાય આંખમાંથી આંસુ વહેતા હોય, એટલા તન્મયતા પ્રાપ્ત કરે. આ બધા ભગવાનના ભક્તો છે, અને કનૈયો બાજુમાં બેસીને શ્રવણ કરે. પણ દિલીપ કુમાર રાયને કોઈ દિવસ એ કનૈયો દર્શન ના આપે. હવે બીજા ભક્તો હતા, યશોદા મૈયા, કૃષ્ણ પ્રેમ, આ બધા ભક્તોના નામ છે, પણ એ બધી વાતો કોઈ કરીશ તમને, અત્યારે નથી કરતો. તો એ યશોદા મૈયા કહે કે દિલીપ, તારી બાજુમાં જો પેલો ગોપાલ આવીને બેસી ગયો છો. તો દિલીપ કુમાર રાય મૈયાને કે મૈયા, ગોપાલને કહો ને કે મને બી દર્શન આપે કે છે. તો મૈયા કહે છે, ગોપાલ દિલીપને કેમ દર્શન આપતો નથી કે છે. તો ગોપાલ કહે, દિલીપને જે આતુરતા છે મારા દર્શન કરવાની, એટલે એના ભજનોમાં એટલી બધી તીવ્રતા આવે છે ને, તો મને સાંભળવાનું ગમે છે. એક વખત જો હું દર્શન આપી દઈશ ને તો એને સંતોષ થઈ જશે. સંતોષ થઈ જશે ને એટલે એના ભજનમાં જે તીવ્રતા આવે છે, વૈરાગ્યની જે વિરહની જે તીવ્રતા છે, આખો આમ જાણે કે તલ પાપડ થઈ ગયા હોય ને એ ટાઈપના એના ભજનો હોય. ભગવાનના દર્શન ના થાય, તલ પાપડ થઈ ગયેલા હોય, અને એ જે અંદરનો જે ઉત્કટ આવેશ અંદરથી આવે ને એ ભજનોમાં પછી પ્રકાશિત થાય. અને કનૈયાને બહુ જ ગમે. ભગવાનને છે ને ભક્તોને તડપાવવાનું બહુ જ ગમે છે. એટલે ભગવાનના ભક્તો જેટલા વધારે તડપે ને એટલો ભગવાનને વધારે આનંદ આવે, અને પછી જ ભગવાન દર્શન આપે. સીધી રીતે કોઈને દર્શન નહીં આપે. દર્શન કરવા હશે તો તાપ કલેશનો આનંદ તમારે સહન લેવો જ પડશે કે છે. એ સિવાય આરામથી તમે ભગવાનના દર્શન કરવા માગતો તો નહીં થાય. તો અહીંયા લખે છે કે એ ગોપીજનો ભગવાનને અહીંયા તમારું કહે છે કે તમે 11 વર્ષ સુધી અમને સુખ આપવાના છો, પછી તો વિરહનું દુઃખ જ અમારે સહન કરવાનું છે. એટલે કહે છે કે લાંબા સમય સુધી અમારું રક્ષણ કરજો. એટલે તમે જતા રહો 11 વર્ષ પછી અમે વિરહની અંદર મરી ના જઈએ કે છે. એટલે એવા આશીર્વાદ અત્યારે માગવાની પાછળનું રીઝન આ છે. બીજું, આ પુષ્ટિ માર્ગમાં તમે જુઓ કે આ ગોપીજનો કૃષ્ણની પાસે, પોતાના આરાધ્યની પાસે આશીર્વાદ માગે છે. તો આ માર્ગમાં એ વસ્તુ છે કે ભગવાન ભક્તના આશીર્વાદ આપે કે ભક્ત ભગવાનના આશીર્વાદ આપે. બીજું, માર્ગમાં ગોપીજનો હોય કે વ્રજજનો હોય, બધા એને ભગવાનના સુખ માટે જ પ્રયત્ન કરો. લાલો અહીંયા સુખમાં રહે, નંદરાયજીનો છોકરો સુખમાં રહે. તો ભક્તો ભગવાનના સુખની કામ. આ પુષ્ટિ માર્ગ આવ્યો. પછી આગળ બધું આવશે કે નંદરાયજી વ્રજજનોને સોંપશે કે કન્યાનું રક્ષણ. હવે નંદરાયજી આ નંદ મહોત્સવ પૂરો થશે, નંદરાયજી મથુરા કર આપવા માટે, કંસને કર આપવા માટે જશે. તો વ્રજવાસીઓને સોંપીને જશે કે તમે રક્ષણ કરજો. તો વિચાર કરો, આ માર્ગમાં ભક્ત ભગવાનનું રક્ષણ કરે છે, અને આપણે સામાન્ય રીતે મર્યાદામાં શું હોય છે કે ભગવાન ભક્તનું રક્ષણ કરે. સામાન્ય કેસમાં શું હોય છે કે ભગવાન ભક્તને સુખ આપે. અહીંયા ભક્તો ભગવાનના સુખની કામના કરે. આ તો પુષ્ટિ માર્ગ, મહાપ્રભુજી માર્ગ પ્રગટ કર્યો છે. એ તમને એની જે લાક્ષણિકતાઓ છે તે હું તમને ઇન્ડિકેટ કરતો જઈશ. તો અહીંયા લાંબા સમય સુધી રક્ષણ કરવાની જે પ્રાર્થના કરી છે એનો ભાવ મેં આપને સમજાયો. હવે આ ગોપીજનોને આ ઉત્સવમાં ભાગ લેવા માટે આવી તો ગયા છે. એમને શું કર્યું? હળદર, ચૂનો, તેલ, પાણી એ બધું ભેગા કરી અને એ રંગ બનાવ્યો, અને ભગવાનનું ગાન કરતાં કરતાં અંદરો અંદર એકબીજા પર ઉડાડે છે કે છે. હવે અહીંયા લખ્યું છે મહાપ્રભુજી કે હળદર અને ચૂનો જો ભેગો થાય તો લાલ રંગ થાય, અને એમાં જો એ તેલ મેળવવામાં આવે તો એ લાલ રંગ એવો ગાઢો થઈ જાય કે કદી ઉડે
નહીં, અને પછી વસ્ત્ર પર લાગે તો એની લાલાશ લાંબા સમય સુધી રહે, અને પાછું એમાં પાણી પડે તો પાછી એ લાલાશ ફેલાય. આ બધી વસ્તુ આપણને ઇન્ડિકેટ કરવામાં આવી છે. હવે આની પાછળનો ભાવ આપણને સમજાવવામાં આવે છે. શું સમજાવે છે? કે અર્ધરણ ચૂનો મેળવવાથી લાલ રંગ થાય, તેલવાળો હોય તો વસ્ત્રમાં જામી જાય, કદાપી એ ઉખડે નહીં, જાય નહીં, દૂર થાય નહીં. એવી રીતે ભગવાન અને ગોપીઓના સંયોગોથી જે પ્રેમ ઉત્પન્ન થયો છે એ સ્નેહવાળો થવાથી હવે આ પ્રેમ, આ સ્નેહનો સંબંધ અતૂટ રહેશે, હવે તૂટવાનો નથી. ગોપીજનો અને કૃષ્ણનો જે સંબંધ છે એ ક્યારેય, ભલે કૃષ્ણ મથુરા જાય, દ્વારકા જાય, પણ કૃષ્ણ ક્યારેય ગોપીને ભૂલવાના નથી અને ગોપીજનો ક્યારેય કૃષ્ણ ભૂલવાના નથી. એવો અતૂટ પ્રેમનો સંબંધ એ બંધાવાનો છે. એ લાલ રંગ એ પ્રેમનો રંગ છે. હમણાં જ આપણે કસુંબા છઠ કહીએ ને, હમણાં થોડા વખત પહેલાં છે, તો એ લાલ રંગ છે ને એ કસુંબા છઠનું કીર્તન પણ હતું એમાં. તો એ લાલ રંગ છે ને એ આવો આનો જે પ્રેમાશક્તિનો જે એક રંગ છે આ લાલ રંગ. તો અહીંયા પણ એ જ વાત આપણને સમજાવવામાં આવે છે. હવે આપણે અહીંયા જે 12 શ્લોકો સુધીનું વિવરણ પૂરું થઈ ગયું છે. હવે 13 શ્લોકથી 18 શ્લોકનું ગાન વિરોધા કરશે, પછી તમને સમજાવું છું. અવાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરેણંતે નંદસ્ય વ્રજમાગતે ગોપા પરસ્પરમ દૃષ્ટા દદીક્ષીર ઘૃતાંબુભી આસિંચન્તો વિલિમ્પન્તો નવનીતૈશ્ચ ચિક્ષિપુ નંદો મહામનાસ્તેભ્યો વાસોલંકાર ગોદણમ સુતમાગધ બંદિભ્યો યન્યે વિદ્યોપજીવિનં તૈસ્તૈ કામૈર્દીનાત્મા યથોચિતમ અપુજ્યત વિષ્ણોઃ આરાધનાર્થાય સ્વપુત્રસ્ય ઉદયાય ચ રોહિણી ચ મહાભાગા નંદ ગોપાભિનંદિતા વ્યચરદ દિવ્યવાસહસ્રક કંઠાભરણ ભૂષિતા તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર્નિવાસાત્મગુણૈ રમા ક્રીડમ અભુનૃપ. હવે આ 13મા નંબરના શ્લોકમાં એમ કહેવામાં આવે છે, અવાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે અંતે નંદસ્ય વ્રજમ આગતે. હવે અહીંયા શું છે કે આ જે શ્લોક છે એમાં કૃષ્ણ શબ્દોનો પ્રયોગ સુખદેવજીએ કરેલો છે. ભગવાન માટે 3 શબ્દોના પ્રયોગ થયા છે, કૃષ્ણ, વિશ્વેશ્વર અને અનંત. તો અહીંયા 3 શબ્દોનો, હવે તો મેં સમજો, હજુ તો નંદરાજીના ઘેર બાળકનું પ્રાકટ્ય થયું છે. કોઈને ખબર નથી કે આ ભગવાનનું પ્રાકટ્ય છે. એ તો વસુદેવ દેવકી જાણે છે, વસ્તુ જુદી છે, પણ ગોકુળવાસીઓને કોઈને ખબર નથી કે આ અલૌકિક પ્રાકટ્ય. બધાને એમ જ જાણે કે નંદરાજીના તો પ્રાકટ્ય છે. પણ નંદરાજીનો પ્રાકટ્ય ઉત્સવ કેમ ઉજવે છે? તો ગઈકાલે મેં તમને સમજાવ્યું ને કે ભાઈ ભગવાનનું સ્વરૂપ તો આનંદમય છે. કોઈને ખબર હોય કે ના હોય, ભગવાનનું સ્વરૂપ તો મધુર છે. તો તમે એ વસ્તુ જાણો કે ના જાણો, તો એની મધુરતા, એની આનંદપૂર્ણ એનું જે વ્યક્તિત્વ છે એ પ્રગટ થયા વગર રહે જ નહીં. કોઈ પણ જગ્યાએ તમે કોઈ ચળકતી વસ્તુ મૂકો તો ગમે તે જગ્યાએ મૂકેલી હોય વસ્તુ, પણ એનો પ્રકાશ તો બહાર આવવાનો જ છે. તો એવી રીતે આ કૃષ્ણનું જે સ્વરૂપ છે, મધુર સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ એટલે એને બધાના ઓટોમેટિકલી હૃદયમાં આનંદ ઉદ્ભવ્યો છે. તો અહીંયા હવે આ શ્લોકો બોલે છે કોણ? સુખદેવજી. સુખદેવજીને તો ખબર છે કૃષ્ણનું પ્રાકટ્ય છે. કોણ છે કૃષ્ણ? વિશ્વેશ્વર છે. બીજું શું છે? અનંત છે. 3 અહીંયા વસ્તુ બતાવવામાં આવેલી છે. તો હવે એ નંદસ્ય વ્રજમાં આગતે, નંદના વ્રજમાં અત્યારે કૃષ્ણ એટલે વિશ્વના ઈશ્વર જે અનંત છે એનું આગમન થયેલું છે. તો આગમનમાં શું થયું કે મહોત્સવ થયો. મહોત્સવમાં શું થયું?
વિચિત્ર વિચિત્ર વાજિંત્રો વાગવા લાગ્યા. હવે આ શ્લોકમાં આટલું જ કહેવા માંગે છે કે વિચિત્ર વાજિંત્રો વાગવા લાગ્યા. સુબોધનીજીમાં લખે છે કે સ્વભાવથી 10 પ્રકારના જુદા જુદા વાદ્યો એ વખતે વાગેલા હતા અને અનંત પ્રકારના એના વાદ્યો 10 પ્રકાર, પણ બીજા અનંત પ્રકારના વાદ્યો શીખે છે. તો જન્મોત્સવ થતાં જ આ વાદ્ય વગાડનારા બધા આવી ગયા છે અને એની ખુશાલીમાં એ લોકો આ બધા વાદ્યો વગાડી રહેલા છે. હવે સુબોધનીજી મહાપ્રભુજી સમજાવે છે કે ગર્ગાચાર્યજી તો હજુ આ 5મો અધ્યાય છે. ગર્ગાચાર્યજી નામકરણ માટે 8મા અધ્યાયમાં આવશે. ગર્ગાચાર્યજીને પહેલેથી ખબર છે કૃષ્ણ નામ છે, હજુ કૃષ્ણ નામ પડ્યું નથી. હજુ વ્રજવાસીઓને કે નંદરાયજીને કોઈને હજુ નામ જ નથી પાડ્યું. તો બધી કૃષ્ણની વાત જ, કોઈ બીજું નામ પણ નથી પાડ્યું. તો બીજા નામની પણ પછી બીજી વાત જ ક્યાં આવી. પણ અહીંયા કૃષ્ણ નામનો પ્રયોગ એટલા માટે કરવામાં આવેલો છે કે સુખદેવજીને તો ખબર હતી અને ગર્ગાચાર્યજી તો અહીંયા નામકરણ વિધિ કરવા આવ્યા એ પહેલેથી ગર્ગાચાર્યજી કે જે તાન્યમ વેદ નો જના એવા શબ્દો આગળ ગર્ગાચાર્યજી વાપરશે. એટલે કે હું બધું જાણું છું પણ લોકો જાણતા નથી. આ કોણ છે એ પ્રાગટ્ય એ બધું ગર્ગાચાર્યજી જાણે છે. એટલે તમને ગર્ગ સંહિતા લખી રાખી. તો એવી રીતે અહીંયા કીધું છે કે હવે લખાય છે કે મહાપુરુષનું આગમન થાય ત્યારે સામે જઈને વાદ્યો વગાડવા જોઈએ. મહાપુરુષ સુબોધનીજીના તો હકીકત છે. આજે પણ આપણા ત્યાં વલ્લભકુળનું બાળક કોઈ વખત પધારતું હોય જ્યારે નાના નાના આવે, આ તો મોટા સેન્ટરમાં વાત નહીં પણ નાના સેન્ટરો લુણાવાડા જેવા ગામોમાં તમે નાના હતા તમે જોતા હતા કે જ્યારે વલ્લભકુળના બાળકની પધરામણી થવાની હોય ત્યારે ગામનો આખો સમૂહ જ્ઞાતિબંધુઓ બધા જ સુંદર સુંદર વસ્ત્રો પરિધાન કરી અને ગામની બહાર જાય. અથવા સિસ્ટરને જવાના હોય, ટ્રેનમાં આવવાના હોય તો એ જમનામાં રેલવે સ્ટેશન જતા રહેતા, બગી લઈને જાય, બેન્ડવાજા લઈને જાય, સુંદર વસ્ત્રો પરિધાન કરતા હોય અને બધા સુંદર સુંદર ગીતો ગાતા ગાતા. જ્યાં આનંદ મહોત્સવ છે ને એ તો સુંદર સુંદર ગીતો અને બગી લઈને ગયા હોય, મહારાષ્ટ્રીના બગીમાં પધરાવે, ફૂલોની વર્ષા કરે. આ બધું જ એ અત્યારે અમે તો જોયેલું છે નાના તાણે કે વલ્લભકુળના બાળકોની પધરામણી સામૈયું અને સામૈયું કહે તો સામૈયું કેટલું સુંદર કરતા હતા. હવે ખબર નહીં અત્યારે પ્રણાલિકા કેવી છે પણ એ જમાનામાં આ બધી પ્રણાલિકાઓ બધી હતી. અને ગામની બહાર તો ઠેઠ બહુ ઘણું જ દૂર હતું રેલવે સ્ટેશન. તો રેલવેમાં ઘણી વખત બધા બાળકો તો રેલવે સુધી જાય, બગી લઈને બધા ચાલતા ચાલતા આવે પણ સુંદર આનંદ મંગલ ઉત્સવ ઉજવાતો એ વખતે કે છે. હવે લખે છે કે અનંત શબ્દ એટલા માટે બાળવે છે કે એનો કોઈ અંત નથી. ભગવાનની લીલા પણ અનંત છે અને ભગવાન પણ અનંત છે, કથા પણ અનંત છે. એટલે એનો કોઈ અંત આવવાનો નથી. એટલે કહે છે કે જેમાં ઉત્સવ કરવામાં ના આવે તો મહાપુરુષનો અંદાજ હતા. ભગવાન પધાર્યા છે એટલે ઉત્સવ કરવો જ પડે. નહીં તો ભગવાનને એમ થાય કે હું આવ્યો છું તો કોઈને કશી પડેલી નથી કે છે એમ કહેવા માગે છે. હવે જે વાજિંત્રો વાગ્યા છે એમાં મહાપુરુષ સુબોધની કંઈ 4 પ્રકારના વાદ્યો વાગ્યા છે. કયા કયા? તો તંતુવાળા વાદ્યો વાગ્યા એટલે વીણા જેવા બધા કહે છે. પછી કેટલાક ઘન પ્રકારના કાંસ્ય, મંજીરા એ બધા ઘન હતા કહે છે. પછી કેટલાક ચામડાથી બાંધેલા હતા મૃદંગ વગેરે હતા કહે છે. અને છિદ્રવાળા એટલે શંખ વગેરે એવા 4 પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. હવે લખે છે કે ગોપીઓને ભગવાનનું પ્રાગટ્યના સમાચાર મળ્યા ત્યાં જ એમનામાં ભગવદ આવેશ આવી ગયો. જ્યારે ગોપોને તો નંદજીના પ્રાંગણમાં આવ્યા છે ને પછી એમનામાં ભગવદ ધર્મો પ્રકટ થયા છે અને પછી આવે છે. તો ગોપો અને ગોપીઓમાં આટલો ફરક છે. હવે શું લખે છે કે ગોપીઓએ પણ પોતાની રીતે જે હળદર દહીં એ બધું ભેગું કરીને એકબીજા પર છોટવા લાગેલું પણ ગોપો રહી ગયા અને ગોપીઓ જે કર્યું પછી ગોપોના પણ મનમાં થયું કે અમે પણ આ બધું કરીએ. એટલે શું કહે છે કે ગોપા પરસ્પરમ રિષ્ટા દીક્ષિત કૃતાંબુભિ આસિંચંતો લિંપંતો નવનીતશ્ચ ચિક્ષિપું. એટલે કહે છે કે આનંદમાં આવી ગયેલા ગોપો દહીં, દૂધ, ઘી અને પાણી એકબીજા પર ઉડાડવા લાગ્યા, ચોપડવા લાગ્યા, માખણ એકબીજા પર ફેંકવા. હવે જો પેલા ગોપીજનોએ જે કર્યું હળદરનો ચૂનો, જ્યારે અમને જે કર્યું છે એમાં દહીં, દૂધ, ઘી અને પાણી અને માખણ આ બધું રહ્યું. હવે આ ઉત્સવ ઉજવવામાં મહાપ્રભુજી આપણને સમજાવે છે મનસ સર્વ વિસ્મારક આહલાદ ઉત્સવ. ઉત્સવ કોને કહેવાય મહાપ્રભુજીની ભાષામાં?
તો મનથી સર્વનું વિસ્મરણ થાય. સર્વનું એટલે કહું દુનિયાદારીનું, જગતનું, પ્રપંચોનું એ બધું વિસ્મરણ થાય અને તો જ તમને આનંદ આવે. આનંદ આવે તો એના નામ ઉત્સવ. પણ જે ઉત્સવની અંદર તમે લૌકિકતાને વધારે પડતું મહત્ત્વ આપી દીધું હોય, ફલાણા ભાઈ આવ્યા કે ફલાણા ભાઈ ના આવ્યા એ બધી આપણે ધ્યાન રાખવા બેઠા હોઈએ, દેટ મીન્સ કે લૌકિકને વધારે મહત્ત્વ આપો તો એ ઉત્સવ ક્યાંય આનંદ પણ ના આવે. તો એ મહાપ્રભુજી સમજાવે છે મનસ સર્વ વિસ્મારક, એટલે બધું મનથી તમે સર્વ જગતનું વિસ્મરણ કરી લો અને એ ઉત્સવમાં જે આનંદ છે એમાં જ તમે મગ્ન બની જાઓ. મહાપ્રભુજી વિશેષ સમજાવે છે કે જે દહીં, દૂધ, ઘી, જલ ભેગા કરીને ગોપો એકબીજા પર ઉડાડવા લાગ્યા, દહીં એકબીજાના મુખ પર ચૂપડવા લાગ્યા, માખણના લોદા એકબીજા પર ફેંકવા લાગ્યા, જેના હાથમાં જી આવ્યું તે ઉડાડવા લાગ્યા. કેટલાક તો દહીં, કેટલાક દૂધ અને કેટલાક ઘી અને કેટલાક માખણ ઉડાડવા લાગ્યા. પછી લખ્યું છે કે આનંદ વધતા રસના આવેશમાં એકબીજાના મોઢા પર ચોપડવા પણ લાગ્યા અને જ્યારે આનંદમાં મસ્ત થઈ ગયા ત્યારે માખણના લોદા ફેંકવા લાગ્યા. અને આવી રીતે સર્વ મોહસુનું નિરૂપણ કરવામાં આવેલું છે. એટલા માટે તો આપણા ભગવદીઓ ગાયું કે નંદ કે આંગન દઢી, આટલું બધું ઉછળે એટલે અલ્ટિમેટલી શું થાય કે બધું નીચે તો પડે જ ને. એટલે નંદ કે આંગન દઢી કાદો, દધીનો કાદવ થઈ ગયો છે. અને બીજા એ ગાયું છે કે દધી કો ઉદધી ભયો, આજે તો દહીંનો સાગર ઉમટ્યો છે કે છે તો ગાડી કહે છે. હવે એમાં એ પણ કહે છે કે લૂંટ એટલે ઝપટ એટલે ખાટ મીઠાઈ. હવે મીઠાઈ પણ ઉછાળવામાં આવેલી છે. અહીંયા નથી વર્ણન ભાગવતમાં, પણ અષ્ટકાના પદોમાં આ વસ્તુ આવે છે કે મીઠાઈઓ પણ ઉછાળવામાં આવેલી છે કે છે. નંદ મહોત્સવ વખતે મંદિરોમાં પણ અમે લોકો નાના તો જોતા હતા કે મીઠાઈઓ ખૂબ ઉછળતી હતી. હવે કહે છે કે આ રીતે ઉત્સવ કર્યો. હવે અહીંયા એક વસ્તુ બતાવવામાં આવેલી છે કે જ્યારે યજ્ઞ વગેરેનો ઉત્સવ થતો હોય છે, જે શાસ્ત્રી લોકો હોય કે એમાં યજ્ઞ અગાદી કર્મો થતા હોય તો એમાં શું છે કે વિધિ વિધાનની ઇમ્પોર્ટન્સ વધારે પડતું હોય. એટલે તમારો ભાવ એમાં અગત્યનો નથી આવતો. અગત્યનો વિધિ છે. યજ્ઞ અગાદી કર્મો એ બી ઉત્સવ છે, પણ એમાં વિધિ અગત્યની છે, ભાવ અગત્યનો નથી. જ્યારે આ પુષ્ટિ માર્ગીય ઉત્સવમાં વિધિ નિયમથી થતું હોય બધું, છતાં પણ એનો ભાવ ઇમ્પોર્ટન્ટ છે, વિધિ ઇમ્પોર્ટન્ટ. ભલે આપણા તો ઉત્સવ ઉજવાય એમાં પણ વિધિ હોય છે જ, નથી હોતી એવું નથી. કારણ કે તમને હું કહું તો ગોવર્ધન પૂજા જ્યારે અન્નકૂટ ઉત્સવ થવાનો તો ગોવર્ધન પૂજાની વિધિ હોય તો એની વ્યવસ્થિત એની બધી માર્ગદર્શિકા છે કે આ રીતે ઠાકોરજીને શોભાયાત્રા કાઢી અને લઈ જવાના હોય અને પૂજન ચલેલી ગોપાલ ગોવર્ધન એ બધા પદો ગાવાતા હોય અને પૂજીને જ્યારે પાછા આવે ત્યારે કે પૂજ કે ઘર આએ ગોવર્ધન, યશોદા મૈયા એની આરતી ઉતારતા હોય. તો આ બધી વિધિ વિધાન છે, કોઈ એમને એમ નહીં. પછી નંદ જશોદા બનાવે. હવે જ્યારે નંદ મહોત્સવમાં જે મુખ્યજીએ જશોદાજીનો રોલ ભજવેલો હોય કે કોઈ પણ વલ્લભકુળનું બાળકે જશોદાજીનો રોલ ભજવેલો હોય, કોઈ મુખ્યજીએ નંદરાયજીનો રોલ ભજવેલો હોય, તો એ વખતે વલ્લભકુળના જે મોટા મોટા ઉંમરના બાળકો હોય, મોટી ઉંમરના એટલે વડીલો, એ વડીલો પણ જે નંદ યશોદાનો સ્વંગ જેને રચ્યો હોય એના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે. અમે જોયેલું છે. એટલે એ વખતે ભાવ ના રહે કે આ તો મારું પૌત્ર છે કે મારું બાળક છે, એ ભાવ ના રહે. એને એ વખતે જશોદાજીનો ભાવ એનામાં આવે. અને આપણા પુષ્ટિ માર્ગમાં તો એ વાત જાણીતી છે કે જ્યારે નંદ મહોત્સવ ગોકુલમાં ઉજવાઈ રહેલો હતો, ગુસાઈજીને પિંડરું લાગેલું હતું. એટલે ગુસાઈજી અને 7 બાળકો રાજા ઠાકોરનું અત્યારે જે મંદિર છે એ મંદિરમાં ઉત્સવ ઉજવાતો હતો. ગુસાઈજી અને 7 બાળકો ઉપર કઠેડામાં ગેલેરીમાં ઊભા ઊભા, નીચે વૈષ્ણવો આનંદમગ્ન થઈને ઉત્સવ ઉજવી રહ્યા છે, એના દર્શન કરી રહ્યા છે. હવે બધાને ખબર છે કે પિંડરું લાગેલું છે એટલે વૈષ્ણવની જોડે જવાય નહીં. પણ જે 3જા નંબરના લાલજી બાળકૃષ્ણજી છે એનાથી રહેવાયું નહીં અને ઉપરના કથડામાંથી સીધો ભૂસકો માર્યો અને વૈષ્ણવની વચ્ચે વૈષ્ણવોએ બાળકૃષ્ણલાલને ઝીલી લીધા. અને જે આનંદ આવ્યો છે વૈષ્ણવને કે વલ્લભકુળનું બાળક હોય એટલે આનંદ ઓર વધી જાય. વૈષ્ણવ એકલા ઉત્સવ ઉજવે સાથે વલ્લભકુળનું બાળક હોય તો આનંદ ઓર આવે. એટલે નંદગીર આનંદ ભયો જય કનૈયાલાલ કી, નંદગીર આનંદ ભયો જય કનૈયાલાલ કી. હવે બાળકૃષ્ણલાલને પિંડરું લાગ્યું તો એ વખતે વિસ્મૃત થઈ ગયું. દેવનું ભાન, દેવનું અનુસંધાન રહ્યું નહીં
કે અમે લોકો પિંટરુવાળા છે, અમારાથી ન જવાય. હવે શું થયું કે ગિરધરજી જોઈ ગયા કે ત્રીજા નંબરના મીન્સ કે ભાઈ તો ગયા અંદર કે છે. એટલે એમને ગુસાઈજીની આજ્ઞા માગી કે હું જોઉં કાકાજી કઈ નીચે કે છે. તો કે ના. તરત 2-3 વખત પૂછ્યું કાકાજીને કે હું જઉં નીચે કે છે. તો કે ના. તો કે ભાઈ ગયા છે ને બાલકૃષ્ણ ભાઈ તો ગયા કે છે, તો મને કેમ ના પાડો છો કે છે. તને કાકાજી કહે છે કે જતી વખત મને પૂછવા ઊભા રહ્યા હતા કે છે, એને દેહનું અનુસંધાન રહ્યું જ નથી કે છે, અને તમને અનુસંધાન છે કે હું પિંડરુવાળો છું, એટલે તમે મને પૂછવા આવો છો. એટલે ગિરધરજીએ પૂછ્યું કેમ, તો એમને અનુસંધાન છે કે અમારો દેહ જે છે એ પિંડરુવાળો છે, એટલે મારાથી હવે વૈષ્ણવ વચ્ચે ન જવાય. અને બાલકૃષ્ણજીને એ ખબર જ ના રહી કે અમે પિંડરુવાળા છીએ. હતી ખબર, પણ એ વખતે આનંદનો ઉત્સવ એટલો બધો આવી ગયો આવે કે એ ખ્યાલ ન રહ્યો, એટલે કૂદી પડ્યા. તો આ બધું આ સમજાવવામાં આવે છે કે કશું ઉત્સવની અંદર એક વિધિ જે છે ને એ મુખ્ય નથી, પરંતુ ભાવ મુખ્ય છે. અને જ્યારે તમારું દેહાનુસંધાન ન રહ્યું હોય તો સાચો આનંદ ત્યારે જ આવે. ચલો હવે આપણે આગળ જઈએ. તો બીજા શ્લોકોમાં એમ કહેવામાં આવે છે કે ઉદાર મનવાળા, અહીંયા જે નંદરાયજી માટે મહામના શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે, ઉદાર મનવાળા છે. અને બીજો શબ્દ આવ્યો અદિનાત્મા. અહીંયા આ જે શ્લોકો અત્યારે આપણે વિનોદાએ ગાન કર્યું છે એની અંદર નંદરાયજી માટે જે શબ્દો વાપરેલા છે, એક તો મહામના અને બીજું અદિનાત્મા. અદિનાત્માનો અર્થ એવો થાય કે અદિન આત્માવાળા એટલે કે કોઈ પણ પ્રકારના લોભ વગર એમનું અંતઃકરણ અત્યારે કેવું છે, એમનો આત્મા એટલે કે અંતઃકરણ કેવો છે કે લોભી નથી, એટલે બચાવવાની વાત નથી, લૂંટાવાની વાત છે. અને મહામના એટલે ઉદાર મનવાળા. બંનેનો અર્થ જોવા જઈએ તો સરખો જ આવે છે, પણ શબ્દનો પ્રયોગ સુખદેવ જે કર્યો છે તમને સમજાવું છું કે ઉદાર મનવાળા એટલે મહામના અને અદિનાત્મા એટલે દિન જેવો આત્મા. દિન એટલે ગરીબ થાય, બિચારો થાય, એવો એમનો આત્મા અંતઃકરણ અત્યારે એમને બિચારા જેવું નહીં, બસ લૂંટાવો દો કે છે. અને એટલે તો કહે છે ને કે અત્યારે ઓલું આજ તો ગોકુળ ગામ કેસો રહ્યો ફૂલકી પદ આવે છે ને, તેમાં એ જ કહે છે ને કે ભંડાર બધા ખોલી નાખ્યા છે. નંદરાયજી આજે ભંડાર બધા હવે આ બધા આટલા ભંડાર ખોલી નાખ્યા, અને જેને જે માગ્યું છે બધું નંદરાયે આપ્યું છે. તે કઈથી આવ્યું? હવે એનો જવાબ તમને આ પદોમાંથી સોરી આ શ્લોકોમાંથી મળશે. ઉદાર મનવાળા નંદરાયજીએ બધાને સૂત, માગટ, બંદીજનો, બીજાઓ તેઓને વસ્ત્રો આપ્યા, અલંકારો આપ્યા, ગાયોનું દાન આપ્યું. હવે જો પેલા બ્રાહ્મણોને 2 લાખ ગાયો આપી તે સ્ટાર્ટિંગમાં આપણે જોઈ લીધું. હવે આ બધા બીજી કેટેગરીના બધા આજે નંદરાયજીના ત્યાં ઉત્સવમાં ભાગ લેવા માટે કંઈક ગોપીઓ કે બ્રાહ્મણો એટલા નથી આવ્યા. દગાડે સર્વ પ્રકારની કોમવાળા, સર્વ પ્રકારના જીવો આ ઉત્સવનો આનંદ લેવા માટે આવેલા હતા. તો સૂત, માગત અને બંદીજનો એ થોડાક નીચલી કેટેગરીના કહેવાતા હોય બ્રાહ્મણોની પ્રમાણમાં, તો એવા પણ અહીંયા આવીને ઊભા રહ્યા છે. તો એમને વસ્ત્રો આપ્યા, અલંકાર આપ્યા, ગાયોનું દાન આપ્યું. હવે નંદરાયજીનો આત્મા કેવો છે? અદિનાત્મા એટલે લોભ રહિત આત્મા છે. એટલે હવે અહીંયા શું લખે છે કે વિષ્ણુ આરાધનાર્થાય સપુત્રસ્ય ઉદયાય છે. એટલે હવે વિષ્ણુની આરાધના માટે અને પોતાના પુત્રના ઉત્કર્ષ માટે યાચકો જે કામનાઓ લઈને આવ્યા હતા તે તેમની પૂર્ણ કરી છે. જેને જે માગ્યું એ બધું કોઈને ના પાડી જ નહીં. આજે નંદરાયજી ઉદાર મનવાળા થઈ ગયા છે. જેને જે માગ્યું એ બધું અહીંયા આપેલું છે. તો અહીંયા લખ્યું છે શબ્દ વિષ્ણુની આરાધના માટે અને પોતાના ઉત્કર્ષ માટે. તો હવે અહીંયા ભગવાન વિષ્ણુ ભગવાન પોતે જ છે, પણ એ નંદરાયજીને ખબર નથી, એટલે વિષ્ણુના મનથી આરાધના કરી રહ્યા છે. અને મારા પુત્રનું ઉત્કર્ષ થાય એટલે ભલું થાય, કલ્યાણ થાય એ ભાવ છે. પણ એમને ખબર નથી કે જેની તમે કલ્યાણની કામના કરો છો એ જ બધાનું કલ્યાણકારક છે કે છે. હવે નંદગોપથી સન્માનિત, હવે રોહિણીની વાત આવે છે. તો નંદગોપથી સન્માનિત મહાભાગ્યશાળી રોહિણીજી દિવ્ય વસ્ત્રો, માળાઓ અને કંઠના અલંકારોથી શોભતી સર્વત્ર ફરતી હતી કે છે. હવે રોહિણીજી અહીંયા રોહિણીજીને નંદરાયજીએ રોહિણીજીને ખૂબ માન આપ્યું છે. કેમ આપ્યું છે? તો નંદરાયજી એમ કહે છે કે રોહિણીજીના ત્યાં
બલરામજીનું પ્રાગટ્ય થયું તો એના પગલે મારા તો લાલનનું પ્રાગટ્ય થયું છે. એટલે રોહિણીજીને પણ ધન્યવાદ આપવામાં આવે છે અને એનો યશ બલરામજીને પણ આપવામાં આવે છે. એટલે અહીંયા સુખદેવજી રોહિણીજી માટે શબ્દ વાપરે છે મહાભાગા, એટલે મહાન ભાગ્યશાળી કહેલી છે. તો હવે કે છે કે નંદરાયજીએ બધાને જેને જે માગ્યું એ દાન આપ્યું, પણ કેટલાક ગોપો બહુ ચતુર હતા. નંદરાયજી પાસે એને કીધું કે અમને તો લાલનને રમાડવાનું સુખ જોઈએ છે કે છે. તો નંદરાયજી અંદર જે લાલનને લઈ આવ્યા છે અને જે ગોપોને લાલનને રમાડવો હતો એ ગોપોને લાલન જો એને કે એવા ગોપો પણ નીકળે છે જેને સોનું ચાંદી અલંકારમાં રસ નહોતો, વસ્ત્રોમાં કશામાં રસ હતો નહીં, અમને તો લાલન જીવે છે કે છે. તો આ પાછો પુષ્ટિ માર્ગ આવ્યો. તમે દુનિયાદારીનું સુખ માગો છો ભગવાનની પાસે કે પછી તમે સ્વયં પ્રભુની પ્રાપ્તિ તમારે કરવી છે, આ જ એક પુષ્ટિ માર્ગ. તો હું કહું જ્યારે પુષ્ટિ માર્ગની લાક્ષણિકતા હશે ત્યારે હું તમને એ વસ્તુ હાઇલાઇટ કરતો જઈશ. તો અહીંયા આ વસ્તુ ભાગવતમાં નથી, પાછી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કીધું છે. તો નંદરાયજીએ ગોપોને લાલન પણ એમને રમાડવા માટે આપી દીધા, જેને કશું માગતા નતા. અમારે તો લાલન જ જોઈએ છે, તો લઈ જા લાલન લઈ જા નહીં એટલે રમાડે અહીંયા. અને મહાપ્રભુજીએ પણ વૈષ્ણવોને આના ઉપરથી ઘેર ઘેર ઠાકોરજી પધરાઈ હતા છે. વૈષ્ણવો મહાપ્રભુજી, તમે જો મહાપ્રભુજીના બધા 16 ગ્રંથ કે બીજા કોઈ પણ ગ્રંથો જુઓ, એક પણ ગ્રંથમાં એક પણ શ્લોકમાં મહાપ્રભુજીએ ભૌતિક સુખની વૈષ્ણવો માટે વાત કરી જ નથી. આ પુષ્ટિ માર્ગની એક બીજા મોટું તમે બીજા બધા સંપ્રદાયો જુઓ તો બધાની અંદર આ સહજાનંદ સ્વામીના સંપ્રદાય તો ખુલ્લેઆમ એ લોકો, ગાંધીનગરનું અક્ષરધામ પણ ગયો છું અને દિલ્હીનું અક્ષરધામ પણ મેં જોયેલું છે. એમાં એ લોકો ખુલ્લેઆમ લખે છે કે સહજાનંદ સ્વામી કહે છે કે મારા હરિભક્તને રોટી કપડાં કે મકાનનું દુઃખ કદી નહીં પડે છે. એમને એક વીછીની વેદના થતી હશે તો હું 1000 વીછીની વેદના સહન કરીશ. આવા ખુલ્લામ શબ્દો લખાય છે. ધેટ મીન્સ કે એમના આચાર્યોએ ભૌતિક સુખની વાતો કરી છે. મહાપ્રભુજીએ તો કહી દીધું ચોખ્ખું, ત્રિદુઃખ સહનમ ધૈર્ય. તમે 3 પ્રકારના દુઃખો સહન કરો. કેમ કે અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે કે મૃત્યુ પછી તો તું કૃતાર્થ જીવાત્મા થવાનું છું. જેને કૃષ્ણની સેવા કરેલી છે એને તો કોઈ ચિંતા કરવાની જો. મહાપ્રભુજીની જો કારિકા બોલું છું, એક્ઝેક્ટલી કારિકા બોલું છું, સર્વનિર્ણયની કારિકા છે. એતદ્યાવસાને તું કૃતાર્થ સ્યાત્ ન સંશયમ ઇતિ નિશ્ચિત મનસા કૃષ્ણમ પરિચરેત સદા. મહાપ્રભુજી આ કારિકામાં એમ કે છે આ દેહના અંત પછી કૃતાર્થ થવાનું છે, એમાં કોઈ શંકા નથી. અને એવું મનમાં નક્કી કરીને સદા શ્રી કૃષ્ણની સેવા કરવી, શ્રી કૃષ્ણની પરિચર્યા કરવી. આવું મહાપ્રભુજીના શબ્દો છે કે છે. હવે લખ્યું છે કે જેમ નોકર, વિશેષમાં લખે છે કે જેમ નોકર માલિકે આપેલા સમય પાલનની તાકીદ રાખી છે, એવી રીતે દેહનો અવસાનની તમારે સેવા કરતા રહેવાનું અને દેહનું અવસાન થાય એની ચિંતા કરવાની નહીં. એનો સમય આવશે એટલે કાળ આવીને તમને લઈ જઈ શકે છે, પણ એ નોકર છે એની ફરજ બજાવશે, માલિકે કીધું છે એ પ્રમાણે કે છે. પણ પ્રભુની એક વાર પણ જો મહાપ્રભુના શબ્દો, પ્રભુની એક વાર પણ જેને સેવા કરી છે એને એ સેવા પરમ પુરુષાર્થને પ્રાપ્ત કરાવશે. વર્તમાન દેહના ઉદ્ધાર માટે સદા કૃષ્ણ સેવા કરવી. તો આ વસ્તુ મહાપ્રભુજીએ સુબોધજીએ સમજાવ્યું છે. તો આ માર્ગની અંદર જે સૌથી પહેલી વસ્તુ એ છે કે મહાપ્રભુજી પોતાના વૈષ્ણવને કહેતા હતા કે મેં મારું સર્વસ્વ તમને આપ્યું છે. ઠાકોરજી એ મહાપ્રભુજીનું સર્વસ્વ. ગઈકાલે આપણે પેલો પ્રસંગ પણ જોયો ખેરાડુ બેઠકનો. એમાં બી મુખ્ય જે પેલા છોકરાને દુબઈની ઓફર મળી તો એ ના પાડી દીધી કે આ ઠાકોરજીથી વધીને દુબઈ નથી કે છે, દુબઈમાં પૈસા જ કમાવાના છે ને કે છે. આ ઠાકોરજી મિલવી આપણને મહાપ્રભુજી બદલે આપી છે એનાથી વિશેષ છે આ વસ્તુમાં. અને એ ખેરાડુના મુખ્યજી જોડે એક બીજી વાતથી તમારે આજે કહી દઉં કે એમને જ્યારે અમે તો આપણે તો વૈષ્ણવ એ તો બ્રાહ્મણ છે એટલે આપણે એમના પગમાં પડીએ ને પગે લાગીએ તો એ કે ના 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 મને એવા આશીર્વાદ આવે. એ મોટી ઉંમરના પાછા બ્રાહ્મણ અને એમાં આ બેઠકના સેવાય તો અમારી પાસે આશીર્વાદ માગે કે અમને એવા આશીર્વાદ આપો કે મારા ઘરમાં
કાળીકાળનો પ્રવેશ હજુ સુધી થયો નથી કે છે. એ ચોખ્ખું બોલ્યા કે હજુ વલ્લભપુરના કેટલા ઘરમાં કલિકાળ આવી ગયો છે, પણ મારા ઘરમાં હજુ કલિકાળ આવ્યો નથી કે છે. મારા છોકરાઓ બધા સેવામય જીવન જીવે છે કે છે, તો મને એવો આશીર્વાદ આપો કે મારા ઘરમાં કલિકાળ આવે જ નહીં કે છે. અત્યાર સુધી તો મારા ઘરમાં કલિકાળ આવ્યો નથી કે છે. આવું એ વખત મુખ્યજી એમને કહેતા હતા. તો એ બધાની ભાવના કેટલી ઉત્તમ પ્રકારની છે કે ભૌતિકવાદની વાત પુષ્ટિ માર્ગમાં હોય જ નહીં જરા પણ. અને જ્યાં તમને ભૌતિકવાદ દેખાય તો માનજો પુષ્ટિ માર્ગ સાચો નથી. મહાપ્રભુજીના તોય પણ ગ્રંથોનો તમે અભ્યાસ કરો, ક્યારે બી લૌકિક સુખની વાત એક સેકન્ડ માટે પણ, એક ક્ષણ માટે પણ મહાપ્રભુજીએ કરેલી નથી. ચલો હવે અહીંયા જે આપણે સમજાવી દીધું કે ભાઈ વિષ્ણુની આરાધના છે, પણ વિષ્ણુની આરાધના એટલા માટે કે એમને ખબર નથી આ વિષ્ણુ પોતે જ અહીંયા કૃષ્ણ બનીને આવેલા છે. હવે રોહિણીજીની વાત આવી એમ કે ભગવાનનો આવેશ થવાથી દાન આપનારને કે દાન લેનારને હવે કોઈનો ભય રહ્યો નહીં. આ વસ્તુસ્થિતિ રોહિણીજીના ચરિત્રથી સમજાવવામાં આવે છે. રોહિણીજીને મહાભાગ્યશાળી કયા, કારણ કે ભગવાનના પ્રાકટ્ય પહેલાં જ રોહિણીજીથી બલદેવજીનું પ્રાકટ્ય થયેલું હતું. હવે નંદગોપથી રોહિણીજી સન્માનિત થયા એટલે રોહિણીજી કે અત્યારે ગુપ્ત રીતે નહીં પણ જાહેર રીતે ફરતા હતા, નિર્ભયતાથી ફરતા હતા. એટલે દિવ્ય વસ્ત્રો, માળાઓ, ગળાઓ વગેરેના આભરણથી રોહિણીજી પણ આજે શોભતા હતા. સ્ત્રીઓના અલંકાર 3 પ્રકારના હોય, વસ્ત્રોના, સોનાના અને ફૂલના. સ્ત્રીઓ સામાન્ય રીતે હાથમાં અને પગમાં અલંકાર કરે છે, પણ પદક, હાર વગેરે ગળાના આભૂષણ વિશેષતા બતાવનારા છે, તેથી તેમનું વર્ણન આ શ્લોકોમાં કરવામાં આવેલું છે. હવે આપણે છેલ્લો શ્લોક લઈ લઈએ આ નંદ મહોત્સવનો. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર્નિવાસાત્મ ગુણૈ રમા કીડમ અભૂનૃપ. એટલે એમ કહેવા માગે છે કે જ્યારથી આ નંદરાયજીના ત્યાં કૃષ્ણનું પ્રાકટ્ય થયું ત્યાંથી વ્રજ સર્વત્ર સર્વ સમૃદ્ધિવાળું થયું અને હરિના નિવાસ આત્મા અને ગુણોને લીધે આ વ્રજભૂમિ લક્ષ્મીજીનું કીડાનું સ્થાન થયું. તો પેલું કહે છે ને કે શું કે છેલ્લી પંક્તિ નંદ મહોત્સવની જે છે ને, તબતા દિન તે વે લોગ સુખ સંપત્તિ ન તવજે સુની સુરસ બને કી જે હરિચરણ ભજે. એ જ વાત અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે એ ભગવાનનું પ્રાકટ્ય થયું એ દિવસથી વ્રજ સમૃદ્ધિવાળું થઈ ગયું કે છે. તો હવે અહીંયા મહાપ્રભુજી આનું અર્થઘટન બહુ સુંદર રીતે કરે છે. મહાપ્રભુજી સમજાવે છે હરિના નિવાસ આત્મા અને ગુણોને લીધે આજે વ્રજ આવું થયું. હરિ સર્વના દુઃખના હરનાર હોવાથી પોતાના ભક્તોને વૈકુંઠ સુધી જવાનો પરિશ્રમ પડે તે પણ તેમને સહન થયું નહીં. હવે ભક્તોને વ્રજમાં જ વૈકુંઠના દર્શન કરાવી, મીન્સ વૈકુંઠનો જે વૈભવ છે એ બધું વ્રજમાં લાગે. લક્ષ્મીજી આવી ગયા છે ને, વૈભવ માટે તો લક્ષ્મીજી બધું અહીંયા હાજર છે. એટલે ભગવાન મહાપ્રભુજી સમજાવે છે કે ભક્તોને વૈકુંઠ સુધી જવાનો પણ શ્રમ હવે આપવો નથી કે છે. અહીંયા જ બધું તમને અહીંયા અમે આપી દઈએ કે છે. એવો પરિશ્રમ ભક્તોને પડે મહાપ્રભુજીથી સહન થયો, ભગવાનથી સહન થયો નહીં. એટલે વૈકુંઠને ભગવાન વ્રજમાં લઈ આવ્યા છે. વૈકુંઠ એ લાવ્યા એટલું જ નહીં પણ એ નિવાસ કર્યું છે. કારણ કે લાયા હોય તો થોડાક સમય માટે લાવ્યું, એવું પણ નથી. અહીંયા નિવાસ કરી દીધો ભગવાને. જો ભગવાન પોતાના ત્રિભુવન રૂપથી અહીં ન રહે, તેમજ પોતાના ઐશ્વર્યાદિ ગુણો પ્રકટ કરીને ન રહે તો વૈકુંઠમાં પણ શોભા ના રહે. આ માટે નિવાસાત્મક ગુણ શબ્દોનો પ્રયોગ કર્યો છે. નિવાસ એટલે સ્થાન, સ્થિતિ અથવા તો ઘર. આત્મા એટલે પરમાનંદ રૂપ દેહ અને ગુણો એટલે ઐશ્વર્યાદિ ભગવાનના ગુણો. આ 3 વસ્તુ ભગવાન અહીંયા લઈને આવી ગયા છે. એટલે લક્ષ્મીજી વ્રજમાં ક્રીડા કરે. લખે છે ને કે રમા કિરણ અભૂનૃપ. તો લક્ષ્મીજી વ્રજમાં ક્રીડા કરે છે કારણ કે ભગવાન જ્યાં નિવાસ કરે છે ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે. ભગવાનના પરમાનંદ રૂપ દેહ સાથે અહીંયા રમણ કરે છે અને ગુણો સાથે સર્વતૃપ્તિએ રમણ કરે છે. એટલે લક્ષ્મીજી અહીંયા પેલું કહે છે ને જયતિ તે અધિકમ જન્મના વ્રજે, એ શ્લોકની જે ભાવ છે એ જ ભાવ અહીંયા આપણને સમજાવવામાં આવે છે. હવે એ આગળ સમજાવે છે કે ભાઈ
જ્યાં શ્રીનાથજી હોય ત્યાં જ વ્રજભૂમિ હોય. આજે નાથદ્વારા આપણે જે છીએ તો શ્રીનાથજી બાવા છે, પણ તમે એની ભાવના જુઓ તો બધી વ્રજની. આજે પણ તો આગળ ગોવર્ધન ચોક છે, તો એ બધી વ્રજની ભાવના છે. તો આજે પણ તમે જો નંદરાયજીના વંશની ગાયો શ્રીનાથજી બાવાના પાસે છે જ. તોગાડી જે તોગાડી ગૌશાળા છે તોગાડી, તો એમાં શ્રીનાથજીની નંદરાયજીના વંશની ગાયો આજે પણ સાચવાઈ ગઈ છે. પછી શ્રીનાથજી બાવા વ્રજમાંથી મેવાડ પધાર્યા હતા, એ રથ પણ હજુ સાચવી રાખેલું છે, દર્શન થાય છે આજે પણ વિષ્ણુના. તો એમાં અમે એક વખત ગયા હતા તોગાડે કાકરોલી, તો મંદિરના મહેમાન તરીકે જ ગયેલા હતા. એટલે મંદિર તરફથી ગાડી આવી હતી અમને લેવા માટે, તો ફેરવતા હતા આજુબાજુ બધે અમને લોકોને. તો જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવર એમ બોલ્યો કે અમે લોકો કુંભનદાસજીના વંશના જ છીએ કે છે. ડ્રાઈવર એમ બોલ્યો અમે કુંભનદાસજીના વંશમાં જન્મ્યા જ છીએ કે છે. પછી એની જાતે એને થોડીક વાત કરી કે જ્યારે શ્રીનાથજી બાવા પર આક્રમણ મોગલોનું આવ્યું અને શ્રીનાથજી બાવાએ કીધું કે મને હવે તમે અહીંયાથી વ્રજમાં મેવાડમાં લઈ જાઓ, એટલે રથ તાત્કાલિક સિદ્ધ કરવામાં આવ્યો. અને બધા અમે જે વ્રજવાસીઓ હતા એને શ્રીનાથજીને જો ભક્તો ભગવાનનું રક્ષણ કરે છે, એટલે અમે બધા કે જે શ્રીનાથજીને કોઈ પણ પ્રકારનું મોગલ લશ્કર અમને હેરાન ન કરે અમારા ઠાકોરજીને. એટલે અમે લોકો બધાએ અમારા ઘર બાર જમીન જાયદાદ એ બધું છોડી અને અમે લોકો બધા શ્રીનાથજીના રથની સાથે નીકળી ગયા કે છે. એટલે જે વ્રજવાસીઓએ પોતાના ઘરબારનો ત્યાગ કર્યો, બધું છોડ્યું અને વ્રજમાં અમે મેવાડમાં આવીને વસ્યા કે છે. અને એવા કેટલાક વ્રજવાસીઓ હતા કે જેને પોતાની વ્રજભૂમિનો ત્યાગ ના કર્યો, કે એ લોકો પાસે ખેતીવાડી હતી, જમીન જાયદાદ હતી, ઘરબાર હતા બધા, તો એ લોકોને એનો મોહ રહ્યો. તો આજે કહે છે કે અમે લોકો એ લોકો સાથે બીટી વ્યવહાર નથી કરતા કે છે. જે લોકો વ્રજમાં રહી ગયા એ વ્રજમાં રહી ગયા, અને જે મેવાડમાં આવી ગયા અમારા જેવા કેટલાય કુટુંબો હતા કે જેને પોતાની જમીન જાયદાદની ચિંતા ના કરી અને ઠાકોરજીની ચિંતા કરી એમાં આવી ગયા કે છે. અમે આજે પણ એ લોકો સાથે બીટી વ્યવહાર નથી કરતા. આ મને કુંભનદાસજીના વંશમાં એક ડ્રાઈવર હતો, એને આ બધી મને વાતો કરેલી. ચલો વિષ્ણુ, અહીંયા આપણો આ નંદ મહોત્સવનો જે પ્રસંગ છે 18 શ્લોકોનો એ આપણે હવે પૂરો કરીએ છીએ. હવે આ નંદ મહોત્સવ ઉજવાઈ ગયો. નંદ મહોત્સવ ઉજવાયો છે એ નુમના દિવસ, બારસના દિવસે જોગી લીલા થાય છે. એટલે શંકર ભગવાન જોગીનું રૂપ ધારણ કરીને વ્રજમાં લાલાના દર્શન કરવા માટે આવે છે. જોગી લીલા હું તમને આવતા અઠવાડિયે લઈશ, આજે નથી લેતો. લેવા ભલે ભાગવતમાં નથી. જોગી લીલા જે છે ને એ સૂરદાસના પદમાં છે, ભાગવતમાં નથી. પણ સામંતવદી દ્વાદશીના દિવસે શંકર ભગવાનનું આગમન છે વ્રજમાં, જોગી લીલા છે. બાલા મેં જોગી છે સગાયા કીર્તન છે ને એ આનું સુરદાસજીનું જ કીર્તન છે. પછી 13ના દિવસે લખ્યું છે પ્રમાણે નંદરાયજી કર આપવા માટે, કંસને કર આપવા માટે મથુરા જાય છે. અને 14ના દિવસે પૂતના આવશે. તો હવે આપણે અત્યારે જે ભાગવતમાં જે 5મો અધ્યાય આપણે ચાલે છે ને એમાં અત્યારે જોગી લીલાની વાત નથી આવતી, પણ સીધી નંદરાયજી જે કંસને કર આપવા માટે કહે છે એની વાત છે. તો આપણે એ જ વાત લઈએ અત્યારે. તો હવે નંદરાયજી કંસને કર આપવાનું તો એક બહાનું છે, પણ મુખ્ય વાત એ છે કે લાલાનું પ્રાકટ્ય થયું છે. તો લાલા માટે બધી વસ્તુઓ લાવવા કે નાનું ગોકુળ તો ગામડું છે ને, ભલે બધી સર્વ સમૃદ્ધિ છે પણ મથુરા શહેર છે. એટલે લાલાના રમકડા અને બીજી વસ્તુઓ લાલા માટે લેવા માટે અને કંસને કર આપવા માટે નંદરાયજી અહીંયાથી નીકળ્યા છે કે છે. હવે દેખાય છે કે ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગત નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વ. હવે કહે છે કે હે કુરુશ્રેષ્ઠ, ગોકુળના રક્ષણ માટે ગોપોને રાખી કંસનો વાર્ષિક કર ભરવા નંદરાયજી મથુરા ગયા. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધજી બતાવે છે કે ભગવાનનું પ્રાકટ્ય થયું નહોતું ત્યાં સુધી નંદરાયજીને કોઈની ચિંતા હતી નહીં રક્ષણની. હવે ભગવાન સર્વસમર્થ છે તો પણ ભગવાનના રક્ષણની ચિંતા નંદરાયજી કરે છે. એટલે નંદરાયજીએ બધા જે ગોવાળિયાઓ હતા એમાં જે શારીરિક રીતે મજબૂત
બળવાન હતા એ લોકોને રક્ષાનો ભાર સોંપ્યો છે કે હું કંસને કર આપવા જાઉં છું, તો પાછો ના આવું ત્યાં સુધી તમે આ નંદ ભવનનું પૂરું ધ્યાન રાખજો. આ કે લાલો અંદર છે, તો લાલો છે એટલે ચિંતા કરવાનો વારો આવ્યો છે. લાલો હતો નહીં ત્યાં સુધી કોઈ દાડો એમને ગોકુળના રક્ષણની કે નંદ ભવનના રક્ષણની ચિંતા હતી નહીં. એટલે બધા ગોપ બાળકો જે મજબૂત હતા, બળવાન હતા, એ લોકોને બધી ડ્યુટી સોંપવામાં આવી છે. દરેકને સમજાવવામાં આવ્યું છે કે તમારે કેવી રીતે ડ્યુટી બજાવવાની, કોઈને આગળની ડ્યુટી, કોઈને પાછળની ડ્યુટી, કોઈને રાતની ડ્યુટી, કોઈને બપોરની ડ્યુટી. તો દરેકને પોતપોતાની ફરજો નંદરાયજી એ રીતે બધી મેનેજમેન્ટ કરી અને પછી જ એ મથુરા જવા માટે નીકળેલા છે. હવે લખે છે કે નંદરાયજી મોટા કરદાતા છે, એટલે વર્ષમાં એક જ વાર કર આપવા માટે જાય છે. પણ મહાપુરુષજી લખે છે કે આ નંદરાયજી કર આપવા માટે કંસને જાય છે ને, આ છેલ્લી વાર છે. કેમ? હવે તો ભગવાન પોતે વ્રજમાં બિરાજા. ભગવાન કોણ છે? ગોકુલપતિ. માટે મહાપ્રભુજી જે નામો પ્રકટ કર્યા છે ને, એમાંનું એક નામ મૂક્યું છે ગોકુલપતયે નમઃ. દ્વિવિધ નામાવલીમાં એ ગોકુલપતિ નમઃ એટલે ગોકુલના પતિ છે. હવે શું કર આપવાની જરૂર છે? હું ગોકુલનો નાથ છું કે છે, તમારે કંસને આપવાની શું જરૂર છે કે છે? હું બેઠો છું યા કે છે. હવે પણ આટલી વખતે જ નંદરાય જશે. પછી ભાગવતમાં કોઈ જગ્યાએ એવું વર્ણન આવતું નથી કે નંદરાયજી કંસને કર આપવા માટે ગયા. એવું આ એક જ વખત વર્ણન આવે છે, પછી વર્ણન નહીં આવી શકે. કારણ કે પછી તો જગતનો નાથ આવી ગયો છે ગોકુળમાં, ગોકુલપતિ બનીને બેઠો છે કે છે. એટલે પછી તો ભગવાન હવે દાન લીધા વખતે દાન નાખશે કે મને જ કર આપો, હું જ છું કે છે. ગોપીઓ મથુરા જશે, દહીં માખણ વેચવા માટે ના પાડી દેશે, નથી વેચવાનો, એ જ લાવો કે હું જ છું એનો ભોગતા કે છે. તો એ બધી વાતો હવે ધીરે ધીરે આપણે કરીશું કે છે. હવે નંદરાયજી મથુરા પહોંચી ગયા છે. હવે અહીંયા શ્લોક બોલે છે કે વસુદેવ ઉપસૃત્ય ભરાતરમ નંદમાગતમ જ્ઞાત્વા દત્તકરમ જ્ઞાગ્યે એવું તદવમોચનમ તમ દ્રષ્ટ્વા સૌસુત્થાય દેહ પ્રાણમિવાગતમ પ્રીત પ્રિયતમમ દુર્ભ્યામ સસ્વજય પ્રેમ વિવલમ પૂજિત સુખમ આસીન પૃષ્ઠવાનામય આદ્રત પ્રસક્તિઃ સ્વાત્મજયો ઈદમાહ વિસાંપતે. આ 3 શ્લોકોનો અર્થ એવો થાય છે કે પોતાના ભાઈ નંદરાયજી મથુરા આવેલા છે અને રાજાને કર ભરી દીધો છે એમ સાંભળીને વસુદેવજી નંદરાયજીને મળવા માટે એમના અવતારે ગયા. હવે જો અહીંયા શબ્દ વાપર્યો છે ભ્રાતરમ નંદમ આગતમ, એટલે વસુદેવજી નંદરાયજીને શું કીધું? ભ્રાતરમ શબ્દ એટલે ભાઈ બતાવ્યું છે. હવે નંદરાયજી વસુદેવજીના ભાઈ કેવી રીતે થાય તો તમને સમજાવું કે આ યદુકુળ છે. યદુકુળમાં દેવભીટ રાજા દેવમીરના 2 દીકરા થયા, એક સુરસેન અને બીજું પર્જન્ય. તો દેવમીઢની જે ક્ષત્રિય રાણી હતી એનાથી સુરસેનનો જન્મ થયો, અને જે વૈશ્ય રાણી હતી એનાથી પર્જન્યનો જન્મ થયો. અને આ પર્જન્ય જે થયા એના દીકરા એ નંદરાયજી અને સુરસેનના દીકરા એટલે વસુદેવજી. એટલે આવી રીતે જોવા જઈએ તો વસુદેવજી અને નંદરાયજી એ બંને કાકાના દીકરા થયા. કારણ કે સુરસેન અને પર્જન્ય બંને સગા ભાઈઓ છે, પણ એક વૈશ્ય અને એક થયા ક્ષત્રિય, એવું આપણને સમજાવવામાં આવેલું છે. એટલે અહીંયા જે શબ્દ ભ્રાતરમ શબ્દનો પ્રયોગ કર્યો છે એનું મુખ્ય કારણ આ છે કે છે. એટલે વસુદેવજી ખબર પડી કે નંદરાયજી કર આપવા માટે આવે છે, એટલે વસુદેવજીના અવતારે ગયા. હવે લખે છે કે જેમ પ્રાણ આવતા દેહ એકદમ ઊભો થઈ જાય એમ વસુદેવજીને જોઈ પસંદ થઈ ગયેલા નંદરાયજી એકદમ ઊભા થયા, પ્રેમથી વિવશ થયા અને પોતાના પ્રિયમાં પ્રિય વસુદેવજીને 2 હાથથી ભેટ્યા. અહીંયા બંનેનું મિલન થયું છે. અમે ત્યાં જ્યારે ઠાકોરજીને પધરાવવા ગયા હતા વસુદેવજી, ત્યાં નંદરાયજીના દર્શન થયા. એક જગ્યાએ લખેલું છે કે બધા કર આપવા માટે યમુનાજીના કિનારે અડધી રાતે જોયેલા, પણ એ વખતે મુલાકાત થયેલી અંદર ભાગવતમાં નથી વર્ણન, બીજી કોઈ જગ્યાએ વર્ણનમાં છે, પણ એ વખતે મુલાકાત થયેલી નહીં. તો આ મુલાકાત ભાગવત પ્રમાણે આ પહેલી જ મુલાકાત છે. અને બીજી મુલાકાત થશે પાછી 11 વર્ષ પછી થશે. કરી બીજી મુલાકાત પણ 11 વર્ષ પછી થશે. અત્યારે પહેલી મુલાકાત થઈ ગયા. તો નંદરાયજીએ વસુદેવજીની પૂજા કરી, આદર સત્કાર કર્યો,
અને પછી જેમનું મન પોતાના બંને પુત્રોમાં આસક્ત હતું તેવા આરામથી બેઠેલા વસુદેવજીએ નંદરાયજીના ક્ષેમ કુશળ પૂછ્યા અને આ પ્રમાણે પછી એમને કહ્યું. શું કહે છે આગળ જોઈએ આપણે. તો અહીંયા નંદરાયજી વસુદેવજીની પૂજા કરે છે એવું આપણને બતાવે, કારણ કે વૈશ્ય કરતાં ક્ષત્રિય કૌંચી કહેવાય, એટલે એ જ ભાવ અહીંયા બતાવવામાં આવેલો હશે. હવે લખે છે સુબોધજી મહાપ્રભુજી, જો વસુદેવજીને નંદરાયજી આવ્યા પહેલાં એવી ખબર હોત કે નંદરાયજી મથુરા આવવાના છે તો તેમને આવતા રોકી દે કે તમે ના આવશો. પછી કેમ? તો લાલનનું પ્રાકટ્ય ગોકુળમાં થયું છે એ તો વસુદેવજીને તો ખબર જ છે કેવી રીતે બનાવ બન્યો છે, નંદરાયજીને ખબર નથી. અને એ બી ખબર છે કે કંસે એના દુષ્ટ મંત્રીઓ સાથે મંત્રણા કરી દીધી છે. એ બધા સમાચાર વસુદેવજી પાસે પહોંચી ગયેલા કે ભાઈ જે નાના નાના બાળકો છે એને મારી નાખવા. તો એ બધી વાત વસુદેવજી પાસે આવી ગઈ. નંદરાયજી પાસે વાત નથી પહોંચી, વસુદેવજી પાસે બધી વાત આવી ગયેલી. એટલે નંદરાયજી મથુરા આવવાના છે એવી ખબર હોત તો કંસ ગમે તેમ કરીને અટકાવી દે. બીજું, કર ભર્યો એ પહેલાં કર ભરવાના છે એવી ખબર આપી હોત ને તો પણ એમને રોકી દે કે તમે તાત્કાલિક જતા રહો પાછા. પણ એ કંસના માણસો જાણે નહીં એ પ્રકારે નંદરાયજીએ રાજાને કરતો આપી દીધો. એ વસુદેવજી સમજી ગયા, એટલે કંસના માણસો જાણે નહીં એવી રીતે વસુદેવજી છુપીથી નંદરાયજીને મળવા માટે એમના ઉતારી ગયેલા છે. તો અહીંયા કીધું છે કે વસુદેવજી તો સર્વ દેવતામય છે, સુબોધજીમાં લખે છે, અને તેમના તેજ, જ્ઞાન અને સર્વ સદ્ગુણો તેમજ તેમનું આધિદેવી કૃપ નંદરાયજી વસુદેવજીમાં જે પ્રભાવ હતો એ બધું નંદરાયજીમાં આવ્યો. અને એના કારણે નંદરાયજીમાં દેહ પ્રાણ વિભાગ હતા, એટલે દેહમાં પ્રાણ પાછા સંચાર થયો હોય એવી રીતે એ ઊભા થઈને સ્વાગત કરે છે. હવે કહે છે કે જે પોતાને સર્વથી પ્રિય હોય તે તરફ વ્યવહારમાં વધુ સ્નેહ હોય. અને વસુદેવજી તો ખરેખર પ્રેમવાળા હતા, કારણ કે નંદરાયજીના ઘેરથી માયાને લાવી ભગવાનને ત્યાં પધરાવી ગયા હતા. જો વસુદેવજીએ નંદરાયજી પર કેટલો મોટો ઉપકાર કર્યો, પોતે માયાને લીધી અને કૃષ્ણને ત્યાં પધરાવ્યા. એટલે માયા લીધી એટલે સંસાર લીધો, અને કૃષ્ણ એટલે પ્રભુને ત્યાં પધરાવ્યા. હવે જે ભગવાનના ભક્તો કેટલા પરોપકારી હોય છે એ તમને આ સમજાવવામાં આવે છે કે પોતે દુઃખો સહન કરી લે. કારણ કે માયા આવે તો માયા તો દુઃખ લઈને જ આવેલી છે, માયાથી તો દુઃખ જ થવાનું છે અને પ્રભુથી સુખ થવાનું છે. તો જે ભગવાનના ભક્તો પોતાના નિજજનોને સુખ અર્પણ કરે છે અને દુઃખ ભક્તોનું પોતે લઈ લે એવો ભક્તોનો સ્વભાવ છે. તો એ વસ્તુ આપણને અહીંયા વસુદેવજી નંદરાયજી પાસેથી જાણવા મળે છે કે નંદરાયજી પાસેથી માયા લીધી અને પોતાનું જે સર્વસ્વ પ્રભુ એના ત્યાં પધરાવી દીધા છે કે છે. તો હવે એટલા માટે આ મિલન વખતે પોતાનું સર્વસ્વ નંદરાયજીને આપી દીધું છે કે છે. હવે લખે છે કે પ્રેમ ઉભરે જતાં પ્રેમથી બંને જણા વિવશ થયા અને આ પોતાના સ્થાનમાં રહી બીજા કાર્યો કર્યા તે ભગવાનનું ચરિત્ર છે કે છે. નંદરાયજીએ વસુદેવજીની પૂજા કરી. જો નંદરાયજી વસુદેવજીની પૂજા ન કરે તો જે દેવગુહ્ય વાત વસુદેવજી કહેવાના છે તે નંદરાયજીમાં સ્થિર ન થાય, માટે નંદરાયજીએ એમની પ્રથમ પૂજા કરી. હવે નંદરાયજી વસુદેવજીએ નંદરાયજીના આરોગ્યના સબરંતર પહેલાં પૂછ્યા છે. નંદરાયજી એમને ઘણું માન આપ્યું છે, વસુદેવજી આદર પામ્યા છે અને પોતાના બંને પુત્રોમાં વસુદેવજીનું મન આસક્ત હતું. પણ એ તો કહેવાય નહીં, એટલે એમને ખાલી વસુદેવજીનો એક પુત્ર બલરામજી એ નંદરાયજી જાણે છે. નંદરાયજીને ખબર છે કે બલરામનો જે પ્રાકટ્ય છે એ વસુદેવજીનો દીકરો છે કે છે, પરંતુ શ્રીકૃષ્ણ પર વસુદેવજીના પુત્ર છે એ નંદરાય જાણતા નથી. એટલે પોતાના બંને પુત્ર કુશળ છે કે નહીં તેવો પ્રશ્ન સીધો પૂછી શકાય એમ નથી. એટલે એમને સાધારણ પ્રશ્ન શું પૂછ્યું? વસુદેવ વાંચે દિષ્ટ્યા ભ્રાત પ્રવયસ ઇદાનીમ અપ્રજસ્યતે પ્રજાસાયા નિવૃત્તસ્ય પ્રજા યત સમપદ્યત. એટલે વસુદેવજી કહે છે, હે ભાઈ, જેમની ઉંમર થઈ ગઈ છે અને હમણાં સુધી જેમને પ્રજા પ્રાપ્ત થઈ નથી અને જેમને હવે પ્રજા થવાની આશા છોડી દીધી છે તેવા તમારે ત્યાં પ્રજાની પ્રાપ્તિ થઈ તે મોટા ભાગ્યનું ફળ છે. હવે અહીંયા
વસુદેવજીને તો બધી રિયાલિટીની ખબર જ છે, પણ વસુદેવજીને કશું કહી શકતા નથી નંદરાયજીને. એટલે એમને બધી મોગમમાં વાત કરી છે કે શું કીધું છે, ભાઈ તમારી તો ઉંમર થઈ ગયેલી હતી અને આ ઉંમરે લગભગ મને એવું ખ્યાલ છે ત્યાં સુધી આ નંદરાયજી તો આ કૃષ્ણનું પ્રાકટ થયું અને નંદરાયજીની ઉંમર 80 ઉપર હતી કરીને જશોદાજીની 65 વર્ષની ઉંમર હતી, એવું મને લગભગ કોઈ જગ્યાએ વાંચેલું વર્ષો પહેલાં, અત્યારે મને ખબર નથી, પણ લગભગ આવી ઉંમર મેં વાંચેલી. બહુ મોટી ઉંમર હતી, 80 ને 65 વર્ષની ઉંમર બતાવવામાં આવેલી છે. એટલે એ ઉંમરે તો પ્રજા ઉત્પન્ન થવાની કોઈ શક્યતા હોય જ નહીં કે છે. એટલે અહીંયા એટલું લખ્યું છે કે જેમને પ્રજા પ્રાપ્ત થઈ નથી અને જે પ્રજા થવાની કોઈ આશા પણ તમે છોડી દીધેલી હતી, એવા તમારા તો પ્રજાની પ્રાપ્તિ થઈ, એ તમારા માટે બહુ મોટા ભાગ્યની વાત કહેવાય કે છે. આવું વસુદેવજી નંદરાયજીને કહે છે. હવે નંદરાયજીના આવવાથી વસુદેવજીએ એમના દર્શન થયા. હવે એનું અભિવાદન કરતા કે છે, દિષ્ટ્યા સંસાર ચક્રેસ્મિન વર્તમાન પુનર્ભવ ઉપલબ્ધો ભવાનદ્ય દુર્લભમ પ્રિય દર્શનમ. એટલે કે આ સંસાર ચક્રમાં પુનર્ભવ પામેલા આપ આજે મને મળ્યા, તે મારું પરમ ભાગ્ય, કારણ કે આ સંસારમાં પ્રિયજનોના દર્શન થવા દુર્લભ છે. હવે જુઓ, અહીંયા આપણને એક તો સમજાવ્યું આ સંસારનું ચક્ર. આપણે બધા સંસારના ચક્રમાં ફસાયેલા છીએ. ભાગવતમાં આ સંસાર ચક્ર માટે જાત જાતના વિશેષણો વાપરવામાં આવેલા છે. એક જગ્યાએ લખ્યું છે, એક જગ્યાની ઘણી જગ્યાએ લખ્યું છે કે આ સંસાર એ અંધારા કૂવા જેવો છે. આપણે બધા અંધારા કૂવામાં પડેલા છીએ. બીજી કોઈ જગ્યાએ લખેલું છે કે સંસાર કેવો છે, દુઃખનો સમુદ્ર છે. આપણને સંસારમાં ભલે સુખ દેખાતું હોય, પરંતુ ભાગવતકાર આપણને સમજાવે છે કે આ દુઃખનો સમુદ્ર છે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તેસામ અહમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગર. આ મૃત્યુરૂપી સંસાર જે સાગર છે, મૃત્યુરૂપી સંસારરૂપી સાગર, તો એમાંથી હું તમારો ઉદ્ધાર કરીશ. ભગવાન પોતાના ભક્તોનો આ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરે. તો સંસારના કૂવા સાથે પણ સરખાવે છે અને સાગર સાથે સરખાવે છે. હવે પુનર્ભવ શબ્દ આપણે સંસાર ચક્ર સમજાયું. પુનર્ભવ પામેલા, પુનર્ભવ એટલે નવજીવન પામેલા, અથવા તો ફરો પાછો જે બે શબ્દો સમજો, અપુનર્ભવ અને પુનર્ભવ. ભવ એટલે જન્મ, પુનર્ભવ એટલે ફરીથી જન્મ, અને અપુનર્ભવ એટલે કે ફરીથી જન્મવું નહીં તે એટલે કે મોક્ષ. તો અહીંયા શબ્દ આપણે પુનર્ભવ, પુનર્ભવ એટલે ફરીથી જન્મ. અને નંદરાયજીના ત્યાં પુત્રનું પ્રાકટ્ય થયું. હવે તમને ખબર હશે કે આપણા શાસ્ત્રો એમ કહે છે કે પુત્ર જ પિતા જ પુત્ર તરીકે અવતરે છે. પુત્રનો આત્મા અને પિતાનો આત્મા એક કહેવાય કે છે. એટલે પિતા જ પોતે પુત્ર રૂપે અવતરે છે, એવું આપણા શાસ્ત્રો કહે છે. એટલે અહીંયા નંદરાયજી કૃષ્ણનું પ્રાકટ્ય થયું એટલા માટે વસુદેવજી એને પુનર્ભવ પામેલા કહે છે. તમે જ પુનર્ભવ, તમે જ આ પુત્ર તરીકે આવેલા છો. પિતા જ પુત્ર તરીકે આવે છે એવું આપણને કહેવામાં આવે છે. ભલે ને પિતાની હજીમાં જ પુત્રનો જન્મ થાય છે, પણ એવું કહેવામાં આવે છે. એટલે અહીંયા પુનર્ભવ પામેલા એવો શબ્દ વાપરે છે. પછી આ સંસારમાં પ્રિયજનોના દર્શન થવા દુર્લભ છે. તો હવે જે વસુદેવજી રહે છે મથુરા અને નંદરાયજી રહે છે ગોકુળ, તો બંને એકબીજાના પ્રિય છે, બંને એકબીજાના સ્નેહી છે, પ્રેમીજનો છે. તો જ્યારે પ્રેમીજનોના એ ભાગવતમાં આગળ રાસપંચાયતીમાં પણ આ થિયરી સમજવામાં આવશે કે જ્યારે પ્રેમીજનો એકબીજાથી દૂર રહે છે, તાને જે એ લોકો વચ્ચે જે પ્રેમ ભાવ સ્નેહ સંબંધ વધે છે, એટલો નજીકમાં રહેવાથી નહીં થાય. એ ભગવાન જ્યારે અંતર્ધાન થાય તને ગોપીજીનો ઉધડો લે છે શ્રી કૃષ્ણનો, તને એની જે થિયરી સમજાવવામાં આવે છે એમાં આ થિયરી આવશે કે પ્રેમીજનોનો દર્શન થવાના ઘણા દુર્લભ છે. વૈષ્ણવ, આ શ્લોકની જે સુબોધની જે બહુ સુંદર સમજાવી વાપરું છે એ હું તમને સોમવારે રાત્રે 8 વાગે મળીશું, તાને લઈશું. ચલો, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુળેશ.